ભાભરમાં રૂની ગામે ચૌધરી સમાજની મહાપંચાયતમાં હોબાળો થયો। સ્ટેજ પર બેઠેલા આગેવાનો અને યુવાનો આમને સામને આવી ગયા। યુવતીને પરત લાવવા મામલે ઉગ્ર બોલાચાલી થઈ। યુવાનોએ તાત્કાલિક કડક નિર્ણય લેવા માટે માંગ કરી। વરિષ્ઠ આગેવાનોએ શાંતિ જાળવી સમય આપવા માટે અપીલ કરી। પ્રમુખ ગંગારામભાઈનું ભાષણ અટકાવી માઇક બંધ કરાયું। ઉશ્કેરાયેલા યુવાનોએ મીડિયાકર્મીઓના મોબાઈલ ફોન પણ છીનવી લીધા। કવરેજ બંધ કરાવવા માટે પત્રકારોની સાથે પણ ઝપાઝપી કરી। સ્થિતિ કાબૂની બહાર જતા વરિષ્ઠ આગેવાનો રવાના થયા। મહાપંચાયતમાં મડાગાંઠ સર્જાતા હવે મામલો વધુ ગરમાયો। પ્રેમ લગ્ન કરનાર યુવતીને પરત લાવવા માટે મહાપંચાયત યોજાઈ હતી અને યુવાનો અને વરિષ્ઠ આગેવાનો આમને સામને આવી ગયા। ઉશ્કેરાયેલા યુવાનોએ મીડિયા કર્મીઓના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા। કવરેજ બંધ કરવા માટે પત્રકારોની સાથે ઝપાઝપી કરી। સમગ્ર મામલો રૂની ગામનો સામે આવ્યો છે, જ્યાં સ્થિતિની બહાર જતા હવે લોકો हमारी दीकरी ने उठाई गए थे 2 वर्षथी एने तात्कालिक परत आपे। आज हमारी मागणी है आगळना समयनी अंदर जो हमारी बात ना सांभळवामां आवे तो आखा समाजना अमे साथे रही अने एक मीटिंगनुं एक आयोजन करीशुं। एक कमिटीनुं अने एक कमिटीने जे निर्णय लेशे अमे शिरोमान्य करीशुं अने देहाई समाजने पण कहेवा मागीए छीए के तात्कालिक हमारी दीकरीने परत आपे। आज हमारी मागणी है। संवाददाता यशपालसिंह वाघेला पासेथी। यशपालसिंह, एक बैठक योजाई हती, महापंचायत जेने नाम आपवामां आव्युं हतुं, परंतु त्यां मीडियाकर्मीओनी साथे पण झपाझपी थई हती। जे कही शकाय के समग्र मामलो क्यां वणस्यो हतो? जी ચોક્કસથી કહી શકાય કે ભાભરના રૂની ગામમાં ચૌધરી સમાજની એક મહાપંચાયત આજે બોલાવવામાં આવી હતી। તેની અંદર મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક જે કંકુ ચૌધરી નામની જે દીકરી છે એ 2 વર્ષ અગાઉ એક રબારી સમાજના યુવકને લઈને ભાગી હતી। એને પાછી લાવવા માટે આ મહાપંચાયત યોજાઈ હતી, પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે સમાજના આગેવાનો અને સમાજના યુવાનો વચ્ચે હોબાળો થયો હતો। માંગ એ હતી કે યુવાનો એક કહી રહ્યા હતા કે આજે ને આજે ઊણ ગામે જવું અને દીકરીને પરત લાવી। ત્યારે વરિષ્ઠ આગેવાનોનું કહેવું હતું કે આજે નહીં પરંતુ 5 દિવસનો આપણે સમય આપીએ। તેને લઈ યુવાનો અને જે ચૌધરી સમાજના આગેવાનો છે, વરિષ્ઠ આગેવાનો છે, તેમના સામે કહી શકાય કે બોલાચાલી થઈ હતી અને આગેવાનોએ પણ ચાલતી પકડી। એટલે કંઈક ને કંઈક યુવાનો ખૂબ ઉશ્કેરાયા હતા અને મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું। તેમ યુવાનોએ કેટલાક મીડિયા કર્મીઓના મોબાઈલ લેવાના પણ પ્રયત્નો કર્યા હતા। એટલે કંઈક ને કંઈક જે મહાપંચાયત જે યોજાઈ હતી એ આખરે એક હોબાળામાં ફેરવાઈ હતી। જી ધન્યવાદ તમામ જાણકારી બદલ।